મહીસાગર જિલ્લાના ખડોવી ગામના 130 માઈ ભક્તો પગપાળા પહોંચ્યા અંબાજી। છેલ્લા 26 વર્ષથી તેઓ પગપાળા સંઘ લઈને મા અંબાના ધામમાં આવે છે। આ વર્ષે પણ પરંપરા જાળવી રાખતો આ સંઘ 5 દિવસની પગપાળા યાત્રા કરીને મહીસાગરથી અંબાજી આવી પહોંચ્યો। મંદિરના ચાચર ચોકમાં ગરબે ઝૂમીને મા અંબાની આરાધના કરી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી। મહીસાગર જિલ્લામાંથી આવું છું ને આજે 26 વર્ષથી અમારા ગામમાં સૌપ્રથમ 17 જણાથી સંઘ ચાલતી હતી। આજે 150ની આસપાસ સંખ્યા થઈ ગઈ છે અને અમે આજે 15-16 વર્ષથી રથ લઈને આવીએ છીએ। આ અમારું 26મું વર્ષ છે। આ વખતે બધાનો સાથ સહયોગ અમને મળ્યો। પોલીસ વ્યવસ્થા સારી છે। અહીંયા ચાચર ચોકમાં દર્શન કરી ગરબા રમી અમે ખૂબ ધન્યતા અનુભવી અને માતાના પ્રાર્થના કરીએ છીએ કે અમારા ભારત આખા દેશમાં સૌનું કલ્યાણ થાય, ધન્યથી અમારું દેશ હળી મળીને ખુશ રહે એવી અમારી આશા અને સૌની મનોકામના માતાજી પૂરી કરે। ખડોદી યુગ મંડળથી રથ આવે છે, એમની જોડે હું આવું છું। 26 વર્ષથી રથ ચાલુ છે। ખૂબ જ આનંદપૂર્વક અને ઉત્સાહપૂર્વક માતાજીના દર્શન કરીએ છીએ। અમને કોઈ ટ્રબલ પડતી નથી અને અંબાજીના ટ્રસ્ટ મંડળ ખૂબ જ સારું છે। અમે એમના સહભાગી છીએ। હે 5 દિવસથી ચાલતા હતા। અમને બહુ જ મજા આવી છે। શિવશક્તિ યુગ મંડળ ખડોદી, તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર। આજે હવે 26 વર્ષથી પગપાળા સંઘ આવતો હતો। એમાં અમે અત્યારે 14 વર્ષથી માતાજીનો રથ લઈને આવીએ છીએ। થોડી ઘણી ટ્રબલ પડે છે માતાજી, પણ અહીં આવીને બધું આનંદ મંગલ થઈ જાય છે। દરેકની મા અંબા ચાચર ચોકમાં આવેલા ભક્તોની મનોકામના પૂર્ણ કરે ને અમારા ગામનું, અમારા સમાજનું કલ્યાણ કરે। માં અંબા ચાચરના ચોકવાળી, ગબ્બરના ગોખવાળી, ડુંગરના પહાડવાળી માં ભગવતી શક્તિ મારા રથને બધા જ રથમાં આવતા 130 માણસોને બધાને બહુ માં શક્તિ આપે છે અને અમને બહુ આનંદ મંગલ લાગે છે। માં બધાના હૃદયમાં બધાનું હૃદય આનંદ મંગલપૂર્વકથી ભરી દે છે અને અમને બહુ જ ઉત્સાહ આવે છે માં જગતજનની જગદંબાના ચરણોમાં આવીને। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે અત્યારે સમગ્ર અંબાજી ધામ છે તે ગુંજી રહ્યું છે। સમગ્ર જે માર્ગો છે તે જય અંબેના નાદ સાથે ગુંજી રહ્યા છે। અત્યારે મા અંબાના ચાચર ચોકમાં ભક્તો છે તે ગરબા રમી રહ્યા છે। જે રીતે આપને હું દ્રશ્ય બતાવું છું, મા અંબાનું ધામ છે ને મા અંબાના ધામમાં ચાચર ચોકમાં મહીસાગર જિલ્લાના ખડોદી ગામના જે બ્રહ્મ સમાજના જે લોકો છે તે અત્યારે મા અંબાના ધામમાં ચાચર ચોકમાં ગરબા રમી રહ્યા છે। છેલ્લા 26 વર્ષથી મા અંબાના ધામમાં પગપાળા રથ લઈને આવે છે આ લોકો। 130 લોકો છે ને 130 લોકોના જે તમામ સભ્યો પગપાળા મા અંબાના ધામમાં આવે છે ને મા અંબાના ધામમાં આવીને ચાચર ચોકમાં ગરબા સહિતના જે ગુણો ગાતા હોય છે ને, જે રીતે સમગ્ર મામલે જે આ ભક્તો છે તે દર્શનાર્થ આવતા હોય છે। અત્યારે જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લો છે ને, મહીસાગર જિલ્લાના જે સમગ્ર જે 130 જેટલા બ્રહ્મ સમાજના જે લોકો છે તે માતાજીના રથ લઈને પગપાળામાં અંબાના ધામમાં આવે છે ને અંબાના ધામમાં આવીને ગુણગાન ગાય છે, ગરબા ગાય છે ને માના ચરણોમાં પોતાનું શીશ નમાવે છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।